તો આજે કલાકાર કોલેબમાં આપણી સાથે છે એક બાળ કલાકાર. તમને બધાને જાણતા ખૂબ નવાઈ લાગશે અને એમ થશે કે ઓહો, એમણે 3.5 વર્ષની ઉંમરથી ગાવાનું શરૂઆત કરી હતી. છેક કચ્છની ભૂમિમાંથી ગાંધીધામથી આજે રાજકોટ સુધી આવ્યા છે એવા અમારા ઈશાન પંડ્યા, છોટું કલાકાર આજે આપણી સાથે છે. ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ તમારું સ્વાગત છે. થેન્ક યુ પ્રિયાંકભાઈ અને રેડિયો રાજકોટ. તમારો નાનો એવો પરિચય આપશો બેટા? નમસ્તે, મારું નામ ઈશાન પંડ્યા. હું આદિપુર કચ્છથી આવી રહ્યો છું. હું 7મા ધોરણમાં અભ્યાસ કરું છું. મને સંગીત ખૂબ જ ગમે છે. મને ગીતો ગાવા પણ ખૂબ જ ગમે છે. તને ગીતો ગાવા ખૂબ ગમે છે અને અમને તને સાંભળવો બહુ ગમે છે. આટલું મીઠું મીઠું કાલું કાલું બોલે છે એટલે તું કેટલું સરસ ગાઈશ એવું એમને કુતૂહલ છે. તો માટે બેટા કોઈ પણ એકાદું, હમણાં જો 15મી ઓગસ્ટ આવે છે, હે, તો આપણે એવું કરીએ કે એકાદું દેશભક્તિનું ગીત ગાઈએ તો બહુ મજા આવશે બધાને સાંભળવાની. તો કોઈ પણ એકાદું દેશભક્તિનું ગીત. તલવારોं पे सरवार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी यान सदा, चाहे जान मेरी ये रहे न रहे. ऐ मेरी ज़मीं महफूज नहीं, तेरी नस नस में मेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. ओ हीर मेरी तू हंसती रहे, तेरी आंख गड़ी पर नम ना हो, मैं मरता था जिस मुखड़े पे, कभी उसका उजाला कम ना हो. ओ माए मेरी क्या फिक्र तुझे, क्यों आंख से दरिया बहता है. तू कहती थी तेरा चांद हूँ मैं, और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा गुल बन के, मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. અરે બઢિયા બઢિયા, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. આટલું સરસ મજાનું આ ઉંમરે ગાવું, આટલું યાદ રહેવું અને અહીંયા પરફોર્મ કરવું એ બહુ મોટી વાત છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન બેટા તને. આ તો દેશભક્તિની વાત થઈ. કોઈ એકાદું આમનમ હિન્દી અને એમ પણ જૂના ગીતો તને ગમે છે તો કોઈ જૂનું ગીત જો તારા મોઢે સાંભળવા મળે તો મજા આવે. આમ તો મને ઘણા જ પ્રકારના ગીતો ગાવા ગમે છે, પણ જૂના ગીતો એવા છે કે તેને આટલા વર્ષો વીતી ગયા, તેના શબ્દો અને સંગીત એવા છે કે લોકોના મનમાંથી જતા જ નથી. તેના લોકોના મનમાં સ્થાન પામેલા છે. તેમાં પણ મને કિશોર કુમાર દ્વારા ગવાયેલ મેરે નૈના સાવન ભાદો એ ગીત મને અતિ પ્રિય છે. ઓકે, એ સંભળાવીશ. मेरे नैना सावन भादो, फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा. बात पुरानी है, एक कहानी है, अब सोचूं तुम्हें याद नहीं है, अब सोचूं नहीं भूले
याद नहीं है कब सोचूं नहीं भूले वो सावन के झूले. અરે વાહ, ગ્રેટ ગ્રેટ ગ્રેટ. આ તો હિન્દી વાત થઈ, દેશભક્તિની વાત થઈ. આપણે ગુજરાતમાં છીએ, હમણાં થોડાક મહિનાઓમાં નવરાત્રી પણ આવે છે, તો એકાદું કંઈક ગરબા જેવું કંઈક ગુજરાતી જો તું સંભળાવીશ તો બધાને બહુ મજા આવશે. ગુજરાતી ગીત આમ તો આપણા ગુજરાતમાં સંગીતની આગવી ઓળખ છે, એની એક આગવી મજા છે. એમાં મને ગોરી રાધા ને કાળો કાન એ ગીત મને બહુ જ ગમે છે અને એ મેં વારંવાર ઘણી જગ્યાએ સ્ટેજમાં પણ ગાયું છે. ઓકે, એ સંભળાવો. થનગન તો મોરલો કેની પરદેશી છે ઢેલ ખમારે વાલમજી મારા ખરો કરાવ્યો મેલ રે ખરો કરાવ્યો મેલ ગોરી રાધા ને કળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન ગોરી રાધા ને કળો કાન ગરબે ઘૂમે ભૂલી બાન. રાધાનું રૂપ છે કાનોડાની પ્રીત છે જગની રીતનું શું કામ. રાધાનું રૂપ છે તો કાનોડાની પ્રીત છે આંખો માંડીને જુએ ગામ ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન. પશ્ચિમના રાધા રાણી પૂરવનો કાનુડો કેવી આ હંસલાની જોડ રે નવરંગી રાતોમાં રૂમે ઝુમે બેનલીને ખટા મીઠા રે એના બોલ રે રાધાનું તનડું નાચે મનડું નાચે કાનાની મોરલે ભૂલાવે જોને સૌના ભાન ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન. હે રંગે સંગે જુવાન હૈયા રંગ જમાવે મન ગમતા હે ફેર પરંતા ઘેર ઘુમંતા જો બનવંતા થન ગનતા ચમચમ કરતા તાલ લિયાએ નવરી લાતે ચમકંતા હે ખેલ કરંતા શેલ કરંતા રાસ રમંતા ખેલંતા જીરે રાસ રમંતા ખેલંતા જીરે રાસ રમંતા ખેલંતા. અરે બઢિયા બઢિયા ભૈયા, અદભુત મજા આવી છે અને ખૂબ ગરબાની રમઝટ બધા મજા આવી છે. મને તેમ થયું કે હું એ રાસ રમવા માંડું, એટલા સરસ ગરબા તે ગાયા છે ભાઈ. આમનમ તું ગાતો રહે અને અવિરત તારા મુખમાંથી આ સુરો વહેતા રહે અને ખૂબ પ્રગતિ કર. હજુ પણ મોટા સ્ટેજ ઉપર કામ કર. તારા નવરાત્રીના શોમાં અમે બધા આવીએ એવી તને શુભકામનાઓ અને ખૂબ ખૂબ આગળ વધ. વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓન બિહાફ ઓફ 89.6 FM રેડિયો રાજકોટ. ખૂબ ખૂબ આભાર. તમે ક્યાંય ન જતા, તમે સાંભળતા રહેજો 89.6 FM રેડિયો રાજકોટ, રાજકોટનું પોતાનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. હવે રાજકોટ બોલશે, દુનિયા સાંભળશે. ઓકે, થેન્ક યુ સો મચ.